થરામાં જય સિયારામ જીવદયા ગ્રુપ દ્વારા ચકલી ઘર તથા કુંડાનું વિતરણ કરાયું હતું। 20મી માર્ચ સમગ્ર દુનિયામાં વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મનુષ્યને એમ થાય કે ભલા ચકલાને તે કાંઈ દિવસ ઉજવવાના હોય, ચકલીમાં તે એવું વળી નવું શું છે? બાલ્યાવસ્થામાં સૌથી પહેલા જોયેલું, આંગણે ઓળખેલું, એકદમ જાણીતું પંખી એટલે ચકલી। બાળક સમજણું બરાબર બોલવાનું પણ ના આવડે અને બાળકને પૂછીએ કે ચકલી કેમ બોલે તો તરત કહેશે ચીચી। ચકલા, ચકલી, ચકીબેન કે હાઉસ સ્પેરો એ ફક્ત ભારત દેશનું જ નહીં પરંતુ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું મનુષ્ય સાથે હળીભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી કહેવાય। એક સમય વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે જમજમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે। વિશ્વભરમાં ખાસ કરીને ભારત દેશમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે। જો ચકલીને બચાવવા માટે મનુષ્ય કંઈ નહીં કરે તો ચકલીઓ ખૂબ ઝડપથી હંમેશાને માટે લુપ્ત થઈ જશે। ત્યારે આ ચકલીઓને બચાવવા માટે અને તેમની સંખ્યામાં વધારો થાય તે માટે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે જય સિયારામ જીવદયા ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી ચકલીઓને બચાવવા માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે। નિત્ય પંખીચણ તથા જીવદયાની અનેક પ્રવૃત્તિઓ થકી જીવદયાનું કાર્ય કરે છે। દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ફંડ એકત્રિત કરી ગૌ સેવા, કૂતરાઓને લાડુ તેમજ ઉનાળામાં પક્ષીઘર માટે પાણી કુંડા, ચક્કીમાળા વિતરણ કરી જીવદયા કાર્ય કરે છે અને દર વર્ષે તેઓ ચકલી ઘર, પાણીના કુંડા સહિતના ફ્રીમાં વિતરણ કરતા હતા અને કરે છે। જેમાં આજ રોજ 20મી માર્ચ 2024ના રોજ સવારે કિશોર જનરલ સ્ટોર્સ ખાતે નગરપાલિકા કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રસિકભાઈ પ્રજાપતિ, વડા સરપંચ મોહબ્બતસિંહ વાઘેલા, જયશ્રી ઓગડ, મિનરલ વોટરના નરેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ચક્કીઘર, ચક્કીમાળા, પાણી કુંડાનું વિતરણ અશોકભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ પ્રજાપતિના હસ્તે થરાનગરમાં ખરીદી અર્થે આવનાર કાંકરેજની પ્રજાને ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। આવું ભગીરથ કાર્ય જોઈ કાંકરેજની પ્રજા અભિનંદનની વર્ષા વરસાવી રહી છે। બ્યુરો રિપોર્ટ નટવર પ્રજાપતિ સાથે જગદીશ પઢિયાર।